જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, શું તમે જાણો છો કે આજે વહેલી સવારે એટલે કે 15 મે 2026 રોજ બ્રહ્માંડમાં એક એવી દુર્લભ ઘટના બની છે જે માત્ર 14 દિવસમાં જ તમારું ભાગ્ય બદલી શકે છે। ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ મેષને છોડી અને શુક્રની રાશિ વૃષભમાં પધારી રહ્યા છે અને ત્યાં બુદ્ધિના કારક બુદ્ધ સાથે મળીને રચી રહ્યા છે અત્યંત શક્તિશાળી બુદ્ધાદિત્ય યોગ। આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પણ શનિની દ્રષ્ટિ અને નવતપાની ગરમી વચ્ચેનો એક એવો પ્રવાસ છે જે કિસ્મતના બંધ દ્વાર ખોલી શકે છે। કઈ રાશિઓ માટે આ સમય સુવર્ણકાળ સાબિત થશે અને કોણે સાવધ રહેવું પડશે, જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે અધૂરી માહિતી જોખમી બની શકે છે। દર્શક મિત્રો, આજે વહેલી સવારે એટલે કે 15 મે 2026 રોજ સવારે 6:23 સૂર્યદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને 15 જૂન સુધી ત્યાં જ રહેશે। આ દરમિયાન બુદ્ધ પણ વૃષભ રાશિમાં હોવાથી 29 મે સુધી એટલે કે 14 દિવસ સુધી પ્રચંડ બુદ્ધાદિત્ય યોગ રચાશે। જો કે આ સમયગાળામાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવતા 25 મે થી 2 જૂન સુધી નવતપાના કારણે ગરમીનો પારો આસમાને પહોંચશે। ખાસ વાત એ છે કે સૂર્ય અને બુધની આ યુતિ પર શનિની ત્રીજી દ્રષ્ટિ પણ પડવાની છે, જે સાવધાની અને શક્તિનો અનોખો સંગમ લાવશે। આ ગોચરનું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકો પર શું પ્રભાવ પડશે તે જોઈએ તો શરૂઆત કરીએ પ્રથમ રાશિ મેષથી। તો મેષ રાશિના જાતકોને તમારા બીજા ભાવમાં આ યોગ બનવાથી ધન વૃદ્ધિ અને જૂના દેવામાંથી મુક્તિના દ્વાર ખુલશે। ફસાયેલા પૈસા પાછા મેળવવા માટે 15 થી 25 મે સુધીનો સમય સર્વોત્તમ છે। વાણીમાં પ્રભાવ વધશે, પણ અહંકારથી બચવું અને મીઠાશ રાખવી જરૂરી છે। આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે દરરોજ સૂર્યનારાયણને જળ ચઢાવો અને જમ્યા પછી વરિયાળી અને સાકરનું સેવન કરો। વૃષભ રાશિની વાત કરીએ તો તમારી જ રાશિમાં સૂર્ય અને બુધનો સંગમ થવાથી તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત નિખાર આવશે। સરકારી કામોમાં સફળતા મળશે અને માન સન્માન વધશે। જો કે માથાનો દુખાવો કે માઇગ્રેન વધી શકે છે। આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે સ્નાનના પાણીમાં થોડી વરિયાળી નાખી અને સ્નાન કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો। મિથુન રાશિના જાતકોને 12મા ભાવમાં ગોચર હોવાથી વિદેશી કનેક્શનથી મોટો ફાયદો થઈ શકે છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે। આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે, પણ કાયદાકીય ગૂંચવણોથી દૂર રહેવું। આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે પક્ષીઓને લીલા મગ ખવડાવવા અને પિતાના આશીર્વાદ લેવા। કર્ક રાશિના જાતકોને આ સમય તમારા માટે વર્ષનો સૌથી શુભ સમય સાબિત થઈ શકે છે। નોકરીમાં પદોન્નતિ અને જૂની ઈચ્છાઓ પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે। આવકમાં પણ ધરખમ વધારો થશે। આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે બુધવારે જરૂરિયાતમંદોને પૂરી અને શાકનું ભોજન કરાવવું અને સૂર્યનારાયણને અર્ઘ આપવો। સિંહ રાશિના જાતકોને 10મ ભાવમાં સૂર્ય દિગ્બલી બને છે અને બુધનો સાથ મળતા કરિયરમાં ઇતિહાસ બદલવાનો આ સમય છે। જમીન મકાનના સોદા ફાઇનલ થઈ શકે છે। પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી અને આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે તમારી પાસે હંમેશા એક લીલા કલરનો રૂમાલ રાખવો અને સૂર્યનારાયણની ઉપાસના કરવી। કન્યા રાશિના જાતકોને તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલશે। ઉચ્ચ શિક્ષણ, લેખન અને ધાર્મિક યાત્રામાં અદ્ભુત સફળતા મળશે। સફળતાનો મંત્ર છે ત્યાગ। મોહ છોડશો તો વસ્તુ તમારી પાસે દોડતી આવશે। આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે દેવી મંદિરમાં 11 ઇલાયચી, લીલી એલચી અર્પણ કરવી અને રવિવારે અન્નદાન કરવું, જે તમારા કિસ્મતના બંધ દરવાજા ખોલી નાખશે। તુલા રાશિની વાત કરીએ તો 8મા ભાવમાં ગોચર હોવાથી તમારે સ્વાસ્થ્ય બાબતે ખૂબ સાવધ રહેવું પડશે। બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યા હોય તેને જોખમ ન લેવું, કોઈની નિંદા કરવાથી બચવું અને આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે મંગળવારે રાત્રે વાટકીમાં લીલા મગ રાખી પલાળી દેવાના અને બુધવારે એ મગ પક્ષીઓને ખવડાવી દેવાના, જે આપને શુભ લાભ આપનાર સાબિત થશે।
વૃશ્ચિક રાશિને 7મા ભાવમાં સૂર્ય બુધની યુતિ ભાગીદારીના કામમાં મોટો ફાયદો અપાવશે. દાંપત્ય જીવનમાં અહંકાર ન ટકરાય તેનું ખાસ ધ્યાન રાખવું અને ક્રોધ પર કાબુ રાખવો. આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવવો અને રવિવારે લાલ વસ્ત્રનું દાન કરવું. ધનુ રાશિના જાતકોને 6ઠા ભાવનો સૂર્ય શત્રુહંતા બને છે. કોર્ટ કચેરીના મામલામાં વિજય મળશે અને જૂના પ્રશ્નો ઉકેલાશે. દારૂ કે અન્ય વ્યસનથી દૂર રહેવું, નહીતર મુસીબત વધી શકે છે. આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે ગાયને ગોળ અને રોટલી ખવડાવો અને મંદિરમાં લીલા શાકભાજીનું દાન કરો. મકર રાશિને 5મા ભાવમાં ગોચર હોવાથી સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાની સારી તકો છે. શેર બજારમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી અને આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે કિન્નરોને દાન આપી તેમના આશીર્વાદ લેવા અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. કુંભ રાશિના જાતકોને તમારી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. નવું વાહન કે મકાન ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને કાયદાકીય દસ્તાવેજો જરા તપાસી લેવા. આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે રવિવારે મીઠા વગરનું ભોજન લેવું અને દેવીના ચરણોમાં 11 ઇલાયચી અર્પણ કરવી, જે આપને અત્યંત લાભદાયક રહેશે. મીન રાશિના જાતકોને તમારા પરાક્રમમાં વધારો થશે અને ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે. મીડિયા અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ચમત્કારિક સમય છે. ટૂંકી ધાર્મિક યાત્રાઓના યોગ છે. આ ગોચરનો વિશેષ શુભ લાભ લેવા માટે ભગવાન ગણેશની આરાધના કરવી અને સૂર્યને જળ ચઢાવતી વખતે સૂર્ય મંત્રનો જપ કરવો આપને લાભદાયક રહેશે. દર્શક મિત્રો, 15 મેથી શરૂ થતો આ સમયગાળો શક્તિ અને બુદ્ધિનો અનોખો સંગમ જેવો છે. જો તમે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશો અને જે આપેલા ઉપાયો છે એને શ્રદ્ધાપૂર્વક કરશો તો આ 30 દિવસ તમારા જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ લાવશે. યાદ રાખજો, ગ્રહો માર્ગદર્શન આપે છે, પણ તમારો પુરુષાર્થ જ તમારી કિસ્મત લખે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને અને વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો. તમારી રાશિ કઈ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.